गुड इवनिंग स्टूडेंट्स। बराबर आज આપણે યુનિટ નંબર 2 LMBB લર્ન મોન બી બ્રાઇટર બરાબર એમાં વિદ્યાર્થી મિત્રો આપણે એક્ટિવિટી 1 અને એક્ટિવિટી 2 જોયું હતું। એક્ટિવિટી 3 જે આપણે ડિગ્રી બરાબર એને સંદર્ભમાં હતું કે આપણે ડિગ્રી ચેપ્ટર જોયું, હવે આપણે જોઈશું એક્ટિવિટી 3 માં શું છે। લુક એટ ધ પિક્ચર તમારી ટેક્સ્ટ બુકમાં બરાબર ઇંગ્લિશની પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 14 પર એક્ટિવિટી 3 શું આપેલું છે। લુક એટ ધ પિક્ચર્સ એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ કરેક્ટ વર્ડ્સ બરાબર એટલે ચિત્રોનો અભ્યાસ કરો અને પછી તેમના આધારે સાચા શબ્દો પસંદ કરી ખાલી જગ્યા પૂરો। વિદ્યાર્થી મિત્રો અહીંયા આપેલું છે સ્મોલ એટલે વિશેષણ, સ્મોલર એટલે ER બરાબર કમ્પેરેટિવ ડિગ્રી અને સ્મોલેસ્ટ એટલે સૌથી નાનું એને શું કહેવાય સુપરલેટિવ ડિગ્રી। અહીંયા વિદ્યાર્થી મિત્રો એવું આપેલું પહેલું આપણને એવું કરે છે સેકન્ડ બોક્સ ઇઝ એવું લખેલું છે જો સેકન્ડ બોક્સ ઇઝ પછી બ્લેન્ક છે। વિદ્યાર્થી મિત્રો જુઓ તમને ચિત્રમાં તમે જોશો તો પહેલું બીજું ત્રીજું એમાં બીજું છે એ કેવું છે સ્મોલ, તો પહેલાંનો આન્સર શું આવશે સેકન્ડ બોક્સ કેવું છે સૌથી નાનું છે એટલે સ્મોલ બરાબર। બીજામાં એવું કહે થર્ડ બોક્સ ઇઝ જો શું કહે છે કે થર્ડ બોક્સ ઇઝ બ્લેન્ક ધેન ફર્સ્ટ બોક્સ જો શું કહે છે થર્ડ બોક્સ એટલે ત્રીજા નંબરનું બોક્સ છે ને એ પહેલા બોક્સ કરતાં કેવું છે તો વિદ્યાર્થી જેને આવડે એને આન્સર આપે। પહેલા નંબરના ત્રીજા નંબરનું બોક્સ પહેલા નંબરના બોક્સ કરતાં કેવું છે વિદ્યાર્થી મિત્રો કમ્પેર કરવામાં આવે। બોલો જયનામ શું સ્મોલર કેમ સ્મોલર આવશે કારણ કે જો આપણે શીખી ગયા કે જો પોઝિટિવ ડિગ્રીમાં હંમેશા વિશેષણ આવે મૂળ રૂપ, જ્યારે કમ્પેરેટિવમાં કેવું આવે ER વાળું, તો અહીંયા શું આવશે પાછળ શું થઈ જશે સ્મોલર। આગળ ત્રીજું છે સેકન્ડ બોક્સ ઇઝ ધ બ્લેન્ક of all the boxes છે બરાબર વિદ્યાર્થી મિત્રો કે સેકન્ડ બોક્સ એટલે બીજું બોક્સ છે એ બધા બોક્સ કરતાં કેવું છે નાનું। બોલો આનો આન્સર શું આવશે આપણે શીખી ગયા આ સુપરલેટિવ ડિગ્રીનું છે કેમ તમે જોશો તો ધ આપેલું છે વિશ્વા સ્મોલેસ્ટ બરાબર તો શું આવશે અહીંયા સ્મોલેસ્ટ। ખબર પડી વિદ્યાર્થી મિત્રો। પહેલાં આપણને એવું કહ્યું છે કે સેકન્ડ બોક્સ કેવું છે તો તમે જોશો તો સેકન્ડ બોક્સ કેવું છે સૌથી નાનું એટલે તમે શું લખશો સ્મોલ આવે। બીજામાં એવું કીધેલું છે કે થર્ડ બોક્સ એટલે ત્રીજા નંબરનું બોક્સ છે ઇઝ બ્લેન્ક ધેન ફર્સ્ટ બોક્સ, ત્રીજા નંબરનું બોક્સ છે પહેલા નંબર કરતાં કેવું છે નાનું છે એટલે સ્મોલર અને પાછળ ધ્યાન આપેલું છે એટલે કઈ ડિગ્રી કહેવાય કમ્પેરેટિવ ડિગ્રીમાં શું આવે એક વસ્તુની બીજા વસ્તુ સાથે તુલના બરાબર કે વ્યક્તિ કે પ્રાણીની, તો અહીંયા બોક્સ વસ્તુ થઈ તો એની તુલના કરવામાં આવી છે। એવું કહેવામાં આવ્યું છે કે ત્રીજું બોક્સ છે એ પહેલા બોક્સ કરતાં કેવું છે નાનું છે એટલે શું આવે સ્મોલર। પછી ત્રીજામાં શું કહ્યું છે કે સેકન્ડ બોક્સ ઇઝ ધ બ્લેન્ક ઓફ ઓલ ધ બોક્સીસ કે બીજા નંબરનું બોક્સ છે એ બધા બોક્સમાં કેવું છે નાનું એટલે શું આવે બધામાં એટલે EST વાળું સ્મોલેસ્ટ બરાબર। હવે બીજું છે બીજામાં આપણે પહેલો જોઈએ ધ એપલ ટ્રી does not have blank trunk એટલે વિદ્યાર્થી મિત્રો થર્ડ બરાબર કે ધ એપલ ટ્રી ડઝ નોટ હેવ ટ્રંક। બોલો થીક પાતળું થીકર ને થીકેસ્ટ તો બોલો શું આવશે પહેલાં તો જો તમે ધ એપલ ટ્રી ડઝ નોટ બરાબર આ કાર્ડ પ્રમાણેનું આપણે ડઝ નોટ ધેન ટ્રી તો પહેલાંમાં શું આવશે તમે સફરજનનું ઝાડ જોશો તો શું આવશે એનું ઉત્તર થર્ડ કેવું છે થીક।
થીક એટલે કેવું પાતળું, તો પહેલામાં શું આવશે થીક. બીજું જુઓ, બીજામાં બોલો, જેને આન્સર આવડતું છે બોલશે. બીજામાં ધ ટ્રંક ઓફ ધ મેંગો ટ્રી the trunk of the mango tree is blank than the apple tree, વિભા બોલ આનો આન્સર. વિભા થીકર. કેમ જુઓ, અહીંયા એવું કહેવા માંગે છે ધ ટ્રંક ઓફ ધ મેંગો ટ્રી એટલે આંબાના ઝાડનું થડ સફરજનના ઝાડના થડ કરતાં કેવું છે? થીકર. તો શું આવશે એનો આન્સર? થીકર. પાછળ શું લાગશે? ઈયા. બરાબર. આગળ છે ધ બનિયન ટ્રી એટલે વડ. બરાબર. ધ બનિયન ટ્રી હેઝ the banyan tree has the blank trunk of all the trees. બોલો હવે આમાં શું આવશે? દ્રષ્ટિ. થીકેસ્ટ. બરાબર. હવે આગળના આન્સર બોલો. પહેલા છે અર્ણવ ઇઝ બ્લેન્ક બોય. બોલો, પહેલામાં જેને આવડતું હોય એ લખતો નથી હું. બરાબર. એ તમારે ડાયરેક્ટ આન્સર હું લખું છું એના. અર્ણવ ઇઝ બ્લેન્ક બોય. બોલો. વન્સ. શું? બોલો. હા, શું બેટા કહું છું તું? જો ચિત્રમાં જુઓ, ચિત્ર તમે જુઓ. પહેલાં તો ચિત્ર તમે જુઓ. આમાં 3 બોયઝ આપેલા છે. આમાં સોરી, અર્ણવ ઇઝ બ્લેન્ક બોય. હા, પહેલામાં શું આવશે? શોર્ટ. બરાબર. અહીંયા આગળ તમે શું લખશો કે અર્ણવ ઇઝ શું લખશો? શોર્ટ બોય. બરાબર. હવે બીજાનો આન્સર શું છે? જો બીજું છે એ જુઓ. બીજામાં શું કહે છે? આદિત્ય ઇઝ ધ બ્લેન્ક બોય ઇન ક્લાસ. આદિત્ય જુઓ, આખા ક્લાસમાં આદિત્ય. બોલો. જૈનમ. શોર્ટર ના આવે બેટા. જો આખા શું કહે છે? આખા વર્ગની અંદર કયું છે? એક બીજા સાથે નહીં પણ બધાની સાથે તુલના કરવામાં આવે. તો બધાની સાથે તુલના કરવામાં આવે તો શું આવે? કઈ ડિગ્રી આવે? સુપરલેટિવ. તો બોલ શું આવશે એનો આન્સર? શોર્ટેસ્ટ. તો આદિત્ય ઇઝ ધ શોર્ટેસ્ટ. બરાબર. બોય ઇન ધ ક્લાસ. એકની બીજા આખા ક્લાસની આ ક્લાસમાં એના સૌથી નીચો છે એવું કહેવામાં આવ્યું છે. બરાબર. અને આપણે શીખી ગયા કે બધામાંથી કહે તો કઈ ડિગ્રી આવે? સુપરલેટિવ. બોલો ત્રીજાનું હવે શું આવશે? કે યુવરાજ ઇઝ સ્મિથ. યુવરાજ ઇઝ શોર્ટર. પાછળ શું છે? ધેન. બરાબર. અર્ન. હવે વિદ્યાર્થી મિત્રો તમે દરેક ખાલી જગ્યામાં જુઓ તો પહેલામાં બધામાં મૂળ રૂપ બરાબર આવ્યું છે. બીજામાં અને ત્રીજામાં ચેન્જીસ થયા છે. પણ તમારે યાદ રાખવાનું કે જો ખાલી જગ્યાની પહેલાં ધ આપેલો હોય, તો હંમેશા કઈ ડિગ્રી કહેવાય? સુપરલેટિવ.
તો એમાં કયું રૂપ આવે? EST વાળું. કયું રૂપ આવે? EST વાળું. જ્યારે ખાલી જગ્યાના પછી ધ્યેન આપેલું હોય તો એમાં કયું રૂપ આવે? ER વાળું. તમારે એક્ઝામમાં ખાલી જગ્યા બ્લેન્ક્સ જ આવશે, બરાબર છે? તો તમારે એટલું યાદ રાખવાનું કે જો ખાલી જગ્યાની પહેલાં ધ આપેલું હોય તો શું લખવાનું આવે? સુપરલેટિવ ડિગ્રી છે, EST વાળું આવે. અને ખાલી જગ્યાના પછી ધ્યેન આપેલું હોય તો કયું આવે? ER વાળું રૂપ આવે, બરાબર? અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણી એક્ટિવિટી નંબર 3 પૂરી થાય છે. હવે એક્ટિવિટી નંબર 4. એક્ટિવિટી નંબર 4 માં શું કહે છે? જુઓ, એક્ટિવિટી નંબર 4, યોર ટીચર વિલ રીડ ધ ફોલોઈંગ સ્ટોરી ફોર યુ, બટ લિસન ટુ યોર ટીચર્સ એન્ડ ધેન રીડ ધ સ્ટોરી સાયલન્ટલી. બરાબર? વિદ્યાર્થી મિત્રોને સ્ટોરી આપેલી છે, બરાબર? સોંગ ઓફ સોંગ્સ એટલે ગીતના ગીતો, બરાબર? સોંગ એટલે ગીત, ઓફ સોંગ્સ ગીતોના ગીત, બરાબર? પેજ નંબર તમારું 15 પર છે. જુઓ શું છે? ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા અકબર. બરાબર? ગ્રેટ રૂલર, ગ્રેટ એટલે મહાન અને રૂલર એટલે શાસક. બરાબર? વિદ્યાર્થી મિત્રો આના તમને હું પીક પાડીને બધા પેલે સ્પેલિંગ મોકલી દઈશ, બરાબર? એટલે બોર્ડ પર લખતો નથી. શું કહે છે? ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા એટલે ભારતના મહાન શાસક અકબર. બરાબર? અકબર થઈ ગયા મહાન શાસક. રૂલર એટલે શાસક અને ગ્રેટ એટલે મહાન. ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા અકબર હેડ 9 જેમ્સ ઇન હિઝ કોર્ટ. 9 જેમ્સ એટલે વિદ્યાર્થી મિત્રો 9 એટલે 9 અને જેમ્સ એટલે રત્ન. બરાબર? એક હાથમાં પહેરવાના રત્નના સમજતા વિદ્યાર્થી મિત્રો તમે. આ રત્ન એટલે કેવા કે એની સાથે અકબરની પાસે એવા 9 રત્ન, એવું કહેવાનું રત્ન એટલે હાથ પહેરવાના રત્ન ને, પણ એની પાસે 9 એવા વ્યક્તિઓ હતા કે એ લોકો એમના ફિલ્ડ્સ એટલે ક્ષેત્રમાં કેવા હતા? પારંગત હતા. એટલે શું કહે છે? અકબર હેડ 9 જેમ્સ ઇન હિઝ કોર્ટ. કોર્ટ એટલે વિદ્યાર્થી મિત્રો દરબાર. બરાબર? કે અકબર હતો ને એની પાસે શું હતું? એના દરબારમાં એની પાસે 9 રત્ન હતા. ધ 9 જેમ્સ વેર ધ ગ્રેટેસ્ટ ઇન ધેર ઓન ફિલ્ડ્સ. જો કે શું કહે છે? 9 જેમ્સ વેર ધ ગ્રેટેસ્ટ ઇન ધેર ઓન ફિલ્ડ્સ એટલે દરેક પોતાના ક્ષેત્રમાં શું હતા? પોતાના ક્ષેત્રમાં પારંગત હતા. વન ઓફ ધેમ વોઝ તાનસેન. 9 માંથી એક કોણ હતો? તાનસેન. અ ગ્રેટ મ્યુઝિશિયન. બરાબર? એટલે તાનસેન હતો. 9 માંથી એક, 9 રત્નમાંથી એક રત્ન કોણ આવ્યો? ને કોણ હતો? તાનસેન હતો. અને સારો શું હતો? સંગીતકાર. ગ્રેટ એટલે મહાન સંગીત શાસ્ત્રી હતો. અ ગ્રેટ મ્યુઝિશિયન. He played different types of musical notes for the king. બરાબર? He played એટલે વગાડવું. ડિફરન્ટ ટાઈપ્સ એટલે અલગ અલગ, બરાબર? ઓફ મ્યુઝિકલ નોટ્સ એટલે સંગીતના સૂરો. બરાબર? અલગ અલગ સંગીતના સૂરો વગાડતો હતો. રાજા માટે તે અલગ અલગ સંગીતના સૂરો વગાડતો હતો. કોણ? તાનસેન. He played rags like, અને એક રાગ ગાતો. બરાબર? રાગ તમે જુઓ છે અત્યારે ઇન્ડિયન આઇડલ ને બધું ચાલુ જ હોય, એમાં તમે અલગ અલગ રાગ. બરાબર? તો શું કહેવાય? હી પ્લેડ રાગ લાઇક્સ મલકનુસ, દીપક, કેદાર, મલ્હાર, એટ્રક્સા. બરાબર? આવા રાગ છે, એ રાગના નામ આપેલા છે, એ ગાતો. કોણ ગાતો? તાનસેન. તાનસેન મેડ સમ ઇનોવેશન્સ ઇન મલ્હાર રાગ એન્ડ ક્રિએટ મિય મલ્હાર રાગ. ઇનોવેશન એટલે વિદ્યાર્થી મિત્રો શું કરે? એક મલ્હાર રાગમાં થોડોક ચેન્જીસ એટલે ફેરફાર કરીને એ ક્રિએટ એટલે રચના કરવી. નવા રાગની રચના કરે છે અને એ રાગને શું નામ આપે છે? મિયા મલ્હાર રાગ. મિયા મલ્હાર રાગ. કયા રાગ નથી? મલ્હાર રાગમાં થોડો ફેરફાર કરીને નવા રાગની રચના કરે છે. કોણ? તાનસેન. અને એને શું નામ આપે છે? મિયા મલ્હાર રાગ. સેકન્ડ પેરેગ્રાફ. વન ઇવનિંગ એટલે એક દિવસે સાંજે ધ કિંગ વોઝ ઇન હિઝ કોર્ટ. બરાબર? રાજા ક્યાં હતા? પોતાના દરબારમાં હતા. કોર્ટ એટલે દરબાર. હી સેડ ટુ તાનસેન, અને તેમણે તાનસેનને કહ્યું, ઉસ્તાદજી એટલે કે ઉસ્તાદજી, પ્લે સમથિંગ ન્યૂ ઓન યોર તાનપુરા એન્ડ મેક અસ હેપી. એટલે કંઈક નવું તમે તમારા તાનપુરામાંથી વગાડો અને મેક અસ હેપી એટલે અમને બધાને ખુશ કરો. બરાબર? કે સંગીતકારો સંગીત વગાડે એટલે શું કહે છે રાજા તાનસેનને કે તમે તમારા તાનપુરાથી કંઈક નવું વગાડો અને અમને બધાને ખુશ કરો. તાનસેન એગ્રી એટલે વિદ્યાર્થી મિત્રો સહમત થવું. તાનસેન સહમત થાય છે. હી ટુક હિઝ તાનપુરા. બરાબર? એ એનું તાનપુરા લાવે છે.
હી સ્ટાર્ટેડ ધ રાગ દરબારી, અને ગાવાનું ચાલુ કરે છે, અને જે ગાય છે ને એ બરાબર એ રાગ કેવો હોય, રાગ દરબારી ગાય છે. ધ કોર્ટ બીકમ કામ એન્ડ ક્વાઇટ, અને કોર્ટ આખું દરબાર કેવું થઈ જાય, શાંત થઈ જાય, કારણ કે સરસ એ તાનસેન સારું ગાતો હોય એટલે આખા કોર્ટમાં શું થાય, એકદમ શાંત, એનું જ ખાલી અવાજ આવે. પીપલ ફોરગોટ એવરીથિંગ અરાઉન્ડ ધેમ, પીપલ એટલે લોકો, ફોરગોટ એટલે ભૂલી જાય છે, એવરીથિંગ અરાઉન્ડ ધેમ એટલે એમની આજુબાજુનું બધું જ ભૂલી જાય છે. ફક્ત બધાનું ધ્યાન ક્યાં આગળ હોય છે, જે તાનસેન જે રાજ દરબારી ગાય છે એમાં જ બધાનું ધ્યાન હોય છે, બધા આજુબાજુની બધી જ વસ્તુઓ ભૂલી જાય છે. આફ્ટર સમ ટાઈમ એટલે થોડાક સમય પછી ધ કિંગ લુક અપ, રાજા જુએ છે, હિઝ આઈઝ બ્રાઇટ વિથ પ્રેઝ વન્ડરફુલ હી સેડ, બરાબર. થોડાક સમય પછી રાજા જુએ છે, રાજાની આંખો કેવી હોય, ચમકી એન્ડ પ્રેઝ વખાણથી, પ્રેઝ એટલે વખાણ કરવા, વખાણ કરે છે, વન્ડરફુલ એટલે અદ્ભુત, હી સેડ, બરાબર. રાજા જ્યારે રાજ દરબારી જાય છે તાનસેન તો રાજાના વખાણ કરે છે, અને એની આંખો બરાબર આંખો ચમકવા લાગે રાજાની, અને એને વખાણ કરે છે કે અદ્ભુત, બરાબર. આવું કોને કહે છે, તાનસેનને કહે છે. સુપર, આઈ લિસન ટુ યુ એવરી ડે, રાજા કહે છે હું તને દરરોજ સાંભળું છું, બટ ધીસ વોઝ ધ બેસ્ટ, પણ આ સૌથી સારું શ્રેષ્ઠ છે. તાનસેન બો બિફોર ધ કિંગ, બો એટલે વિદ્યાર્થી મિત્રો પ્રણામ કરવા, બરાબર. તમે કોઈ જૂની સિરિયલો જોતા હશો, બરાબર, કે જેમાં રાજા એટલે પ્રણામ આવી રીતે બો, એના બો કરે, બરાબર, મસ્તક નીચે કરીને એના બો એટલે પ્રણામ કરવા કહેવાય. બિફોર ધ કિંગ, આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ, રાજા આઈ થિંક એટલે રાજા કહે છે કે મારા વિચાર પ્રમાણે તારો અવાજ વિશ્વમાં સૌથી સુંદર એટલે અદ્ભુત છે. સેડ ધ કિંગ, આવું પણ કહે છે, રાજા કહે છે. વેલ માય લોર્ડ એટલે સારું મહારાજા. ધેર ઇઝ સમવન એટલે કોક એવું પણ છે, હુ સિંગ્સ બેટર ધેન આઈ, કે જે મારા કરતાં પણ સારું ગાય છે. જો વિદ્યાર્થી મિત્રો, હુ સિંગ્સ બેટર ધેન આઈ, આ કઈ ડિગ્રી આવી, કમ્પેરેટિવ ડિગ્રી. જો આવ્યું ઈઆરવાળું રૂપ અને પાછળ ધ્યાન આવ્યું પછી આઈ, એટલે જ્યારે મહારાજા એના વખાણ કરે છે ત્યારે તાનસેન એવું કહે છે કે મારા કરતાં પણ કોઈ સારું છે, જે મારા કરતાં પણ સારું ગાય છે. સેડ તાનસેન વિથ અ સ્માઇલ, તાનસેન થોડીક હસતા મોએ એવું કહે છે કે મહારાજા મારા કરતાં પણ આ કોઈ વ્યક્તિ છે કે જે મારા કરતાં પણ સારું ગાય છે. રિયલી ખરેખર, ક્રાય ધ ડિસબિલિવિંગ કિંગ, રાજાને માનવામાં આવતું નથી. ધેન પછી આઈ મસ્ટ હેવ હિમ સિંગ ઇન માય કોર્ટ, બરાબર. રાજા એવું કહે છે આઈ મસ્ટ હેવ હિમ સિંગ ઇન માય કોર્ટ, કેન યુ અરેન્જ ઇટ, એટલે મારે એમને મારા દરબારમાં ગવડાવવું છે. કેન યુ અરેન્જ ઇટ, શું તમે એની વ્યવસ્થા કરી દેશો. આસ્ક ધ કિંગ, આવો પ્રશ્ન કોને પૂછે છે, આવો પ્રશ્ન રાજા તાનસેનને પૂછે. તાનસેન શોક હિઝ હેડ એટલે તાનસેન એનું શું ગરદન ના હલાવતા ના પાડે છે. આઈ એમ અફ્રેડ એટલે મને ડર છે. હી વિલ નોટ કમ ટુ ધ કોર્ટ, મને ડર છે કે તે કોર્ટ એટલે કે દરબારમાં આવશે નહીં. વોટ એટલે શું, ઇવન ઇફ હી હિયર્સ ધ કિંગ હિમસેલ્ફ રિક્વેસ્ટ હિમ, એટલે રાજા એવું કહે છે કે શું રાજા પોતે, ઇફ હી હિયર ધ કિંગ હિમસેલ્ફ રિક્વેસ્ટ હિમ, કે રાજા પોતે તેને વિનંતી કરે તે છતાં પણ તે દરબારમાં ગાવા નહીં આવે, આવું પણ કહે છે રાજા. નો નોટ ઇવન ધેમ, તો તાનસેન કહે ના એ નહીં આવે. અકબર વોઝ વેરી ઈગર ટુ મીટ હિમ, ઈગર એટલે ઉત્સાહી અથવા તો આતુર, બરાબર. અકબર હવે શું થયું, અકબરને વધારે આતુર થઈ ગયા, આ વ્યક્તિ કોણ છે મારે એનો સાંભળવું છે. તો શું કહે છે, અકબર વોઝ વેરી ઈગર ટુ મીટ હિમ, અકબર એને મળવા માટે ઘણો આતુર અને ઉત્સુક હોય છે. વેરી વેલ ઉસ્તાદજી, સેડ ધ કિંગ વિથ અ સ્માઇલ, હી લુક ઇન ટુ તાનસેન આઈઝ, બરાબર. પછી શું કરે છે, રાજા કહે છે વેરી વેલ ઉસ્તાદજી વિથ અ સ્માઇલ, અને હી લુક ઇન ટુ ધ તાનસેન આઈઝ, અને શું કરે છે, તાનસેનની આંખોમાં જુએ છે હસ્તમણ. ઇફ હી ડઝ નોટ કમ હિયર, જો તે અહીંયા નહીં આવે, ઇફ હી ડઝ નોટ કમ હિયર એટલે જો તે અહીંયા નહીં આવે, આઈ શેલ ગો ટુ હિમ માય સેલ્ફ, બરાબર. તો હું શું કરીશ, મારી જાતે ત્યાં જઈશ. વિલ યુ ટેક મી ટુ હિમ, શું તમે મારી સાથે આવશો. આસ્ક ધ કિંગ, આવો પ્રશ્ન પૂછે છે રાજા, કોને, તાનસેનને. પાછળ પેજ આવે, પાછળ જુઓ 16 નંબરમાં પેજ પર. યસ હા, બટ યુ ડુ નોટ ગો ધેર એઝ અ કિંગ, સેડ તાનસેન. હા હું તમારી સાથે આવીશ, પણ તમારે ત્યાં આગળ રાજા બનીને જવાનું નથી. જો કે યુ ડુ નોટ ગો ધેર એઝ ધ કિંગ, તમારે ત્યાં રાજા બનીને જવાનું નથી. આઈ શેલ ગો એઝ અ હમ્બલ લવર ઓફ મ્યુઝિક,
બરાબર, સેડ ધ કિંગ. શું કહે છે હવે રાજા? શું કહે છે? હું કેવી રીતે જઈશ ત્યાં આગળ કે હું ગીતોનો બરાબર ચાહનારો, લવર એટલે ચાહનાર, ગીતનો ચાહનાર એમ કરીને હું ત્યાં આગળ જઈશ. સંત હરિદાસ વોઝ ધ મેન. પછી તાનસેન કહે છે કે કોણ છે વ્યક્તિ? તો સંત છે હરિદાસ વોઝ ધ મેન. એ મેન કે માણસનું નામ શું છે? સંત હરિદાસ. તાનસેન ટોલ્ડ અકબર અબાઉટ હિમ. તાનસેન તેના વિશે અકબરને કહે છે. હી વોઝ તાનસેન ગુરુ. બરાબર, જે વ્યક્તિની વાત કરે છે તાનસેન કે જે મારા કરતાં પણ રાગ દરબારી સારું ગાય છે, એ કોણ છે? સંત હરિદાસ. અને સંત હરિદાસ કોણ છે? તાનસેનના ગુરુ છે. હી લીવ અ વેરી સિમ્પલ લાઈફ. તે કેવું, તે પોતાનું જીવન કેવું સિમ્પલ, સાદગીભર્યું જીવન જીવે છે. હી વોઝ ડિવોટેડ ટુ મ્યુઝિક એન્ડ ટુ લોર્ડ કૃષ્ણા. ડિવોટ એટલે સમર્પિત થવું. બરાબર, તેઓ આખું એ કોને સમર્પિત છે? સંગીતને અને કૃષ્ણ ભગવાનને. હી લીવ ઇન વૃંદાવન. અને તે ક્યાં રહેતા હતા? વૃંદાવનમાં રહેતા હતા. ઇન અ હટ ઓન ધ બેંક ઓફ રિવર યમુના. હટ એટલે ઝૂંપડી, અને ઓન ધ બેંક ઓફ રિવર એટલે યમુના, એટલે યમુના નદીના કિનારા પર ઝૂંપડીમાં તેઓ રહેતા હતા. હિઝ ડિસાઇપલ વેર બિરજુ બાવરા એન્ડ તાનસેન. ડિસાઇપલ એટલે વિદ્યાર્થી મિત્રો, શિષ્ય. બરાબર, તેમના હિઝ ડિસાઇપલ વેર બિરજુ બાવરા એન્ડ તાનસેન. એમના શિષ્યો કોણ હતા? બિરજુ બાવરા અને તાનસેન. વેન તાનસેન એન્ડ ધ કિંગ રીચ ધ પ્લેસ. કે જ્યારે તાનસેન અને રાજા ત્યાં આગળ પહોંચે છે. ક્યાં આગળ? તો સંત હરિદાસ જ્યાં રહેતા હતા તે ઝૂંપડી પર. સંત હરિદાસ વોઝ બિઝી વિથ હિઝ ડેલી રૂટીન. જ્યારે રાજા અને તાનસેન સંત હરિદાસને ત્યાં પહોંચે છે ત્યારે સંત હરિદાસ શેના હતા? પોતાના રોજના નિયમિત કામમાં શું હતા? વ્યસ્ત હતા. હી ગ્રીટેડ બોથ. ગ્રીટેડ એટલે વિદ્યાર્થી મિત્રો સ્વાગત કરવું. બરાબર, તો એ બંનેનું સ્વાગત કરે છે. વેન દે રિક્વેસ્ટેડ હિમ ટુ સિંગ. અને તેઓ શું કરે છે? રિક્વેસ્ટ એટલે વિનંતી કરે છે કે તમે ગાઓ. હી સ્માઇલ એન્ડ સેડ. જ્યારે રાજા અને તાનસેન ગાવાનું કહે છે ત્યારે શું કરે છે? એના સંત હરિદાસ શું કરે છે? સ્માઇલ એટલે હસે છે અને કહે છે, આઈ એમ નોટ અ ગ્રેટ મ્યુઝિશિયન. હું સારો સંગીત શાસ્ત્રી નથી. આઈ સિંગ એઝ યુ સિંગ. આઈ સિંગ એઝ યુ સિંગ. તમે જેવું ગાઓ છો હું ગાઉં છું. આઈ લેફ્ટ સિંગિંગ મેની ડેઝ અગો. બરાબર, એટલે મેં છોડી દીધું. લેફ્ટ એટલે છોડી દીધું છે. ઘણા દિવસો પહેલાં મેં ગાવાનું છોડી દીધું છે. સો તેથી આઈ કેન નોટ સિંગ પ્રોપરલી. તેથી હું સરખી રીતે ગાઈ શકીશ નહીં. તાનસેન એટલે તાનસેન કહે હિઝ ફેવરેટ ડિસાઇપલ કુડ નોટ પ્રેશર હિમ ટુ ચેન્જ હિઝ માઇન્ડ. બરાબર, સંત હરિદાસનો ખાસ ફેવરેટ કોણ શિષ્ય હતો? તાનસેન. એટલે તાનસેન એનો ફેવરેટ શિષ્ય હતો. એ પણ એમની પર પ્રેશર, બરાબર, એ કહી ન શક્યો કે તમે ગાઓ. પ્રેશરથી કહી ન શક્યો કે તમે ગાઓ. તો હાઉ એવર હવે શું કરશે? તો તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ. તાનસેન ન્યૂ એટલે તાનસેન જાણતો છો હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ, કે તેમની પાસે કેવી રીતે રાગ દરબારી ગવડાવવું એ તાનસેનને ખબર હતી. હી ઓફર ટુ સિંગ બિફોર હિઝ ગુરુ. અને તે ઓફર એટલે પ્રસ્તાવ મૂકે છે સંત હરિદાસ સામે. તાનસેન પ્રસ્તાવ મૂકે છે કે હું તમારી સામે ગાઉં. ધેન પછી એઝ તાનસેન સેંગ. અને પછી તાનસેન ગાવાનું શરૂ કરે છે. હી મેડ સમ મિસ્ટેક અગેન એન્ડ અગેન. અને જાણી જોઈને તાનસેન શું કરે છે? રાગ દરબારી ગાવામાં જાણી જોઈને ભૂલો કરતો રહે છે. અગેન ને અગેન ભૂલો કરતો જ રહે છે. ધેટ્સ નોટ ધ રાઇટ નોટ તાનસેન. તું સરખી રીતે ગાતો નથી. ક્રાઇઝ હિઝ ગુરુ. એને ગુરુ કહે છે કે તું સરખી રીતે ગાતો નથી. વોટ હેઝ હેપન ટુ યુ. તને શું થયું છે? શેર ધ ગુરુ. આવું કોણ છે કે છે? એના ગુરુ કોણ? સંત હરિદાસ. તાનસેન પ્રિન્ટેડ એ ઢોંગ કરવું. બરાબર, તાનસેન ઢોંગ કરે છે. નોટ ટુ અન્ડરસ્ટેન્ડ કે મને સમજાતું નથી. હી મેડ ધ સેમ મિસ્ટેક અગેન. અને પાછું જાણી જોઈને તાનસેન શું કરે છે? રાગ દરબારી ગાવામાં ફરી પાછું જાણી જોઈને મિસ્ટેક કરે છે. સંત હરિદાસ વોઝ એંગ્રી. અને સંત હરિદાસ શું થાય છે? ગુસ્સે થાય છે. હી ટુક ધ તાનપુરા ફ્રોમ તાનસેન્સ હેન્ડ. અને શું કરે છે? તાનસેનના હાથમાંથી તાનપુરા લઈ લે છે. હી સેંગ ધ રાગ દરબારી ઇન ધ રાઇટ વે. અને સાચી રીતે, બરાબર, સાચી રીતે તેઓ રાગ દરબારી ગાય છે. હી વેન્ટ ઓન ટુ ધ નેક્સ્ટ એન્ડ ધ નેક્સ્ટ. અને પછી ગાતા જ રહે છે અને ગાતા રહે છે. ધ સ્વીટનેસ ઓફ હિઝ વોઇસ સ્પ્રેડ ઓલ અરાઉન્ડ. સ્પ્રેડ એટલે ફેલાવું, અને સ્વીટનેસ એટલે એનો મીઠો કંઠ અવાજ, બરાબર, ચારે બાજુ ફેલાય છે. બોથ ધ કિંગ એન્ડ તાનસેન ફોરગોટ વેર દે વેર.
બંને જણા કોણ બોથ એટલે રાજા અને તાનસેન બધું જ ભૂલી જાય વેર દે વેર બરાબર એમની આજુબાજુ બત્તીઓ બધું ભૂલે ધ કિંગ રિયલાઇઝ એટલે એને સ્પષ્ટપણે જાણવું ધેટ તાનસેન વોઝ રાઇટ બરાબર કિંગને રિયલાઇઝ થયું કે તાનસેન સાચું કહેતો હતો હી હેડ સર્ટનલી નેવર હિયર એની મ્યુઝિક લાઇક ધીસ બિફોર બરાબર રાજા કહે છે ચોક્કસ રાજા એ કહે છે કે મેં આવું મ્યુઝિક એટલે સંગીત કદી સાંભળ્યું નથી હી સેડ અને કહે છે આઈ એગ્રી અને હું તારી સાથે સહમત છું સંત હરિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન અને સંત હરિદાસ એ મહાન સંગીતકાર છે નો અધર મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટ એઝ હિમ અને બીજા કોઈ સંગીતકાર એમના જેટલા મહાન નથી દે વોક બેક સાયલન્ટલી અને તેઓ શાંતિથી પાછા ફરે છે ધેન ધ કિંગ બ્રોક ધ સાયલન્સ અને કિંગ પોતાનું સાયલન્સ એટલે ચૂપ્પી તોડે છે બોલે છે વાય કેન નોટ યુ સિંગ લાઇક હિમ ઉસ્તાદજી શા માટે ઉસ્તાદજી તમે તેમના જેવું ગાઈ નથી શકતા કોના જેવું સંત હરિદાસ જેવું તો તાનસેન સ્માઇલ અને તાનસેન સ્માઇલ હશે કહે શહેનશાહ એટલે શહેનશાહ આઈ સિંગ એટ યોર કમાન્ડ એટલે હું તમારા આદેશથી કહું છું ધ કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ હિન્દુસ્તાન અને કોનો આદેશ છે હિન્દુસ્તાનના રાજાનો છે ગુરુજી સિંગ્સ ફોર ધ વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ્સ અને ગુરુજી કોના માટે ગયા છે કે જે રાજાઓના રાજા છે એટલે કોણ કૃષ્ણ ભગવાન માટે ગયા છે બરાબર વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આપણો યુનિટ નંબર 4માં સોંગ ઓફ સોંગ્સ પૂરું થાય છે બરાબર નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજી એક્ટિવિટી જોઈશું